જો તમે તમારા ફાસ્ટેગમાં રૂપિયા ભર્યા હોય તો પણ હવે તમને ટોલના ડબલ રૂપિયા ભરવા પડી શકે છે. તમને થશે કે આવું કેમ થાય? તો હવે માહિતી અપડેટ કરી લો, કારણ કે નવા ફાસ્ટેગ નિયમો આવી રહ્યા છે 17 ફેબ્રુઆરી 2025થી. જી હા, ફાસ્ટેગનો નવો નિયમ આવવાનો છે જે હાઈવે પર ટ્રાફિક ઓછો કરવા માટે અને ગેમ ચેન્જર તે સાબિત થવાનું છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું હું તો માની લો કે તમે અમદાવાદથી રાજકોટ માટે જઈ રહ્યા છો અને તમારા ફાસ્ટેગમાં કાં તો રિચાર્જ ઓછું છે અથવા તમારું ફાસ્ટેગ કેવાયસી જૂનું છે. તો નવા નિયમો અનુસાર તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ થઈ જશે. એટલે ટોલ પ્લાઝા પર તમારી કાર પહોંચે તેના 60 મિનિટ પહેલા અને ત્યાંથી પસાર થાય એના પછી 10 મિનિટમાં તમારું ફાસ્ટ કાર્ડ બ્લેકલિસ્ટ ન થવું જોઈએ. ખાલી એટલું જ નહીં, ટોલ ટેક્સના 1 કલાક પહેલાના વિસ્તારમાં તમારા ફાસ્ટેગમાં પૂરતા રૂપિયા હોવા જરૂરી છે. જો રૂપિયા ન હોય અને ટોલ ટેક્સની બાજુમાં તમે રિચાર્જ કરાવ્યું તો પણ તમારે 2 ગણા રૂપિયા આપવા પડી શકે છે.